ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો. એશિયામાં 2% સુધીની તેજી. ડાઉ ફ્યુચર્સ ઉપર. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. અમેરિકામાં મોંઘવારી આંકડા પહેલા મિશ્ર કારોબાર. ડાઉ જોન્સ 140 પોઈન્ટ્સ નીચે, પરંતુ નેસ્ડેક અને S&P 500 મજબૂતી સાથે બંધ રહેવામાં સફળ. મિડલ ઇસ્ટમાં તણાવ વધતા ક્રૂડ ઓઇલમાં ઉછાળો. ભાવ 4%થી વધારે વધીને $82 નજીક. OMCs, એવિએશન, પેઇન્ટ શેર્સમાં આજે રહી શકે છે દબાણ. ત્યાં જ સોનાની ચમક પણ વધી. કોમેક્સ પર ભાવ ફરી $2500 પાર પહોંચ્યા. મોંઘવારીના મોરચે મોટી રાહત. 3.54%ની સાથે જુલાઈમાં 5 વર્ષના નીચલા સ્તરે રહી રિટેલ મોંઘવારી. ખાદ્ય મોંઘવારીમાં પણ ઘટીને 5.42% થઈ. ત્યાં જ 4.2%ની સાથે જૂન IIP ગ્રોથ 5 મહિનાના નીચલા સ્તરે. MSCI ગ્લોબલ ઇન્ડેક્સમાં ફેરફારની ઘોષણા. HDFC બેંકનું વધશે વેટેજ. 2 તબક્કાઓમાં આશરે $1.8 બિલિયન આવશે ખરીદદારી. સાથે જ ડિક્સન, વોડાફોન આઇડિયા, RVNL સહિત 7 શેર્સનો થશે ઇન્ડેક્સમાં સમાવેશ. બંધન બેંક થયો બહાર. 30 ઓગસ્ટે લાગુ થશે ફેરફાર. પહેલા ત્રિમાસિકમાં 16% ઘટી વોડાફોન આઇડિયાની ખોટ. આવક અને એબિટા પર જોવા મળ્યું દબાણ. માર્જિન અને આરપુ રહ્યા ફ્લેટ. તો પ્રથમ ત્રિમાસિકમાં અનુમાનથી સારા રહ્યા NMDCના પરિણામ. નફો 18% વધ્યો. માર્જિન્સ પણ અનુમાનથી સારા. હિન્દુસ્તાન કોપરના પણ જોરદાર પરિણામ. નફામાં 140%નો ઉછાળો. માર્જિન 16% વધ્યા. નિફ્ટીની 3 કંપનીઓ હીરો મોટો, હિન્ડાલ્કો અને અપોલો હોસ્પિટલ આજે જાહેર કરશે પરિણામ. 21% વધી શકે છે હીરો મોટોનો નફો. ત્યાં જ વાયદાની 9 કંપનીઓના પરિણામ પર પણ રહેશે ફોકસ. અને ફર્સ્ટ ક્રાય બ્રાન્ડ ચલાવનારી કંપની બ્રેઇનબ્રીઝ સોલ્યુશન્સનું આજે થશે લિસ્ટિંગ. ₹465 છે ઇશ્યુ પ્રાઇસ. યુનિકોમર્સ સોલ્યુશન્સ પણ આજે થશે લિસ્ટ. ₹108 છે ઇશ્યુ પ્રાઇસ. બંને IPOને મળ્યો હતો સારો રિસ્પોન્સ.